લીલા એ બોલ ભાઈ ગયું માચીસ ક્યાં ગયું હાળું લીલા એ આ બીડીનું ઠોઠું ઓલવાઈ ગયું આને હટાવ ઓલવાની જરૂર હતી એટલો માચીસ નથી ને આહા આગ તો સામે આવી રહી છે ને રાજ્ય માચીસ ઢૂંઢે છે આહા જીજ્ઞાજી હા એકલા એકલા કઈ બાજુ આયલા તારે કઈ મતલબ હું જ્યાં જાઉં ત્યાં અરે આ મતલબમાં મને કઈ ખબર ન પડે જીજ્ઞાજી પણ ક્યાં જાવ છો એ કયો ને એમ કહું છું હા એ વાત તો સાચી જો આ મતલબી માણસો હોય ને એને મતલબ ની આને કઈ લેવા દેવા ન હોય ઈ વાત તો સાચી હો પણ આ બાકી આમ જો આ તમારું કેવું પડે હો એટલે કે આ તમે જયારે આમ ગુસ્સો કરો છો ને હે ત્યારે તમારો ચહેરો એવો થઈ જાય છે ને કે જાણે મારા હૃદયના દરિયાના બે ભાગ કરતા હોય ને એવું લાગે હો હવે છે ને હા વધારે મને આપવાનું રહેવા દેજો તું મને બાકી તારા જડબના છે ને બે ભાગ થતા વાર નહીં લાગે હા તો પછી વાટ કોની જુઓ છો હે શરૂઆત કરી ગયો હામે તે આ કેટલા વખતથી તમે રિહામણે આવ્યા છો પા હૈયા વરા ક્યાંક તો કાઢવી ને હે હા ઓલા બિચારાને તો તમે કાંઈ વકારો ભણ્યો નહીં તો હું ઘાસ ન નાખું એમ હે આ રિહામણે પણ તારા લીધે જ આવી છું આ મારું હક પણ ટેસ કરાવ્યું અને મને રિહામણે મોકલનાર મારું છૂટું કરાવનાર પણ તું જ છો અને નાલાયક તને તો છે ને શરમ આવી જોઈએ શરમ પણ તું તો શરમ વગરનો છે નાક વગરનો નકટો અરે આ શરમ તો છે ને આ બાયું માણાનું ઘરેણું કહેવાય હા મરદનું નહીં હા મરદની નિશાની તો આ મૂછ હોય હું મરદ તું તારી જાતને મરદ સમજે તારા કરતા તોલા નપુસંગ હોય ને નપુસંગ ઈ હારા હોય હા એક વાત કહું તને જો મારી વાત માનતો આ તું છે ને એમાં ભરતી થઈ જા એમાં હારો લાગે અને આમ જો તું કેતો હોય ને તેમાં સોગળીએ હું સોવડાવી દઉં અને મુરતે હું કરાવડાવી દઉં તને અરે જીજ્ઞાજી હા મુહૂર્ત તો છે ને મારે કરવું છે જો પણ તમે હા પાડતા હોય ને તો હાલતી નો એક તો મારું જ ઘર બગાડ્યું અને પાછો મારા જ ઉપર નજર બગાડે છે હા મારું ઘર બગાડ્યું ને એનો તો વાંધો નથી પણ આ તે મારા ઘર ઉપર ઘા માર્યો છે ને એનું પરિણામ સારું નહીં આવે હવે જો હું તારી હાલત કરું છું ને એ તું જોઈ લેજે હા તે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે આનું પરિણામ તો જરાય સારું નહીં આવે અને તારે ભોગવવું પણ પડશે અરે આ જઈને જાહો ક્યાં હે તમારે એકવાર તો મારી પાસે આવવું જ પડશે આ રાજાની રાજગાદી ઉપર હા જીજ્ઞાજી પાછા મળજો બીડીનું ઠૂઠું ક્યાં ગયું અહીંયા રહ્યું અરે કવિતા બેટા મારે તારી યાર એક જરૂરી વાત કરવી છે હા બોલો ને મમ્મી શું વાત કરવી છે હા ઘણા દિવસથી મને એવું લાગે છે કે અજુગતું થાય છે તારા લગ્નને તો 6 મહિના થઈ ગયા છે પણ તોય શું અજુગતું લાગે છે અરે બેટા 6 મહિના થઈ ગયા ધર્મમાં નથી થઈ તો કઈ સારા સમાચાર તો નથી ને અરે ના મમ્મી એવું કઈ નથી જો બેટા મારાથી કોઈ વાત છુપાવવાની જરૂર નથી હું એક સ્ત્રી જ છું ને અને આ વાતને છે ને આપણે બહુ મોડું ન કરાય જલ્દી જઈને ડોક્ટરને બતાવવું જોઈએ અરે ના મમ્મી મેં તમને કહ્યું ને એવું કંઈ જ નથી એવું કઈ નથી તો પછી તું કેમ 6 મહિનાથી ધર્મમાં નથી બેઠી એ પણ સવાલ છે ને તેનો જવાબ આપણે ડોક્ટર પાસે લેવો પડશે મમ્મી એ વાત તો મને નથી ખબર તો પછી બેટા હાલ ને હવે એ બધી ખબર પડી જાય અને આમ જો મને ખબર છે હવે છે ને આપણા ઘરે રાંદલમાન તેડવાને કઈ જાજી વાર નથી જોજે તું હાલ અરે ના મમ્મી મારે નથી આવવું કવિતા તું એટલી બધી શરમાય છે શું કરવાને હું તારી હારે છું ને હાલ તું તાર પણ મમ્મી મારે દવાખાને નથી જવું બસ હો બહુ થઈ ગયું હવે આ ડોક્ટર પાસે જવું જરૂરી છે અને આ છે ને આવા સમયમાં તારે બહુ બધું બોલાય નહીં શાંતિ રાખ એટલે છે ને હું કહું ને એમ કર હાલ તન મારા સમજે હાલ દવાખાને ગયા બે હાહુ કેટલી વાર લાગી ગળદી છે દવાખાને આવી ગયા દવાખાનેથી હા તો હું કીધું ડોક્ટરે બસ જો દવાખાને ગયા તા રિપોર્ટ આવશે તે ખબર પડશે હું છે ને આમે તે દેવંગને કીધું છે તું ઓફિસેથી આવ ને સાંજે એટલે રિપોર્ટ લેતો આવશે
હા તે સારું. બાકી તો કોઈ વાંધો નથી ને? રિપોર્ટ આવે ને પછી ખબર પડે, કારણ કે સોનોગ્રાફી કર્યા પછી ડોક્ટર બહાર આવ્યા ને ત્યારે એનું મોઢું નિમાણું હતું. હા, કેમ કાંઈ તકલીફ જેવું લાગતું હતું? રિપોર્ટ આવે પછી જ ખબર પડે ને, એમ તો કહું છું તમને. ઠીક, હવે કાંઈ નહીં, સાંજે દેવાંગ રિપોર્ટ લઈને આવે ને તો એ બધું જોઈ લેવું. પણ હવે આમ જો તમે દવાખાને કેટલું મોડું કર્યું, ભૂખ લાગી છે, કાંઈક રસોઈની તૈયારી કરો. હારું હારું, હાલ બેટા આપણે જલ્દી રસોઈ બનાવી દઈએ. હા જાઓ. જો કવિતા બેટા, તું મૂંઝામાં, બધું સારું થશે. જે થશે ને એ સારું થશે. હવે આમ જો, હું શાક બનાવી નાખું છું, થોડી વાર આરામ કરી લે, પછી રોટલી લોટ બાંધી અને રોટલી બનાવી દે છે. જી મમ્મી. હમણાં રિપોર્ટ આવી જશે ને, બધાને બધી વાતની જાણ થઈ જશે. પછી એ લોકો શું વિચારશે મારા વિશે? અરે શું કરું, મને કઈ સમજાતું જ નથી. હવે પણ આવશે બેહની પગ વાળીને, કાંઈ તો આમથી આમ હાલ્યા કરે તો હું જલ્દી આવી જાય. બે નહીં રહે પછી કે મને ગોઠણ દુખે. આ જો આવી લે. આવી ગયો લે. રિપોર્ટ? હું આવ્યું રિપોર્ટમાં? ડોક્ટર શું કીધું? તને કહું છું, બે. બધું સારું જ હોય. સારું બોલો ને. આ રિપોર્ટમાં શું છે આપણને થોડી કે આમાં સમજ નહીં પડે. ઇંગ્લિશમાં છે, ટપકા હે ના કર્યા છે. કોને ખબર? બે રિપોર્ટ છે. હા, હું આવ્યું હે દેવાંગ? બટા તું આમ નિમાણો થઈને કેમ બેઠો છો? આ ડોક્ટરે શું કીધું રિપોર્ટમાં? શું આવ્યું? તને કહું છું, તું બોલશો કે પછી તાર પપ્પા ડોક્ટરને ફોન કરીને પૂછી લે રિપોર્ટમાં શું આવ્યું? હું ફોન કરું લે. પપ્પા એક મિનિટ. રિપોર્ટ સારા નથી આપ્યા. હે? રિપોર્ટ સારા નથી આવ્યા? અરે પણ તો રિપોર્ટમાં શું આવ્યું છે? એ જ કે કવિતાને સારા દિવસો નથી જઈ રહ્યા. સારા દિવસો ન જઈ રહ્યા એટલે નો મતલબ હું? હા, લગ્ન પછી બધા દિવસો કોરા ગયા એને હું સમજવાનું? મેમ, ડોક્ટરનું કહેવાનું એમ છે કે કવિતા ક્યારેય માં નહીં બની શકે. એને જન્મજાત ખોટ છે. રાજો દેવાંગ, અટાણે ને અટાણે તારા મામાને ફોન કર અને એને કે તારા હાહુને લઈ અને અહીંયા હાજર થઈ જાય. ફોન કરે ને. હા પપ્પા, કરું છું. પણ ભાઈ, હા, અમને અચાનક અહીં બોલાવવાનું કઈ કારણ? કારણ છે બેન, ઘડીક શાંતિ રાખો. મેં ફોન કર્યો છે, ઓલા ઝાકુબને આવી જવા ગયો એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ઝાકુબ? હાય ઝાકુબ કોણ? ઝાકુબ? એ કોની વાત કરો છો તમે? અરે આ મારો કપાતર હાળો, ઓલો રાજ્યો. હા, હું આવા કાના કટના. બોલો બોલો બનેવીલાલ. હા, આમ અચાનક બોલાવાનું કારણ અને આ બધી આ સમય તું ભેગી કરી આય? હે? કારણ એલા લોકો પોતાના ઘરમાંથી જે કારણ કાઢતા હોય ને એ કારણે તારા કરતા નાનું હોય, નાલાયક. એ બનેવીલાલ, આ જરા માપમાં હો. આ કઈ ભૂલ નથી થતી ને? એલા ભૂલ તો મારી થઈ ગઈ છે. આ તારા નાખેલા જાળમાં હું ફસાઈ ગયો. એલા તું તો ઈ નડતેરશો ને કે 1 લાખ પાપી મરે અને ઈ 1 લાખ પાપી એક ઠેકાણે ભેગા થાય અને એમાંથી જે એક જીવ જન્મે ને ઈ સોતું હળા. બસ હો બનેવીલાલ, આ વધારે પડતું થાય છે. હવે આ મારું મગજ છે ને સટકું સટકું થઈ ગયું છે, એટલે માપમાં રહેજો. તું હું સટકાવતો તો? મગજ તો અમારા સટકી ગયા. જ્યારથી આ કાળા હમાસર ઘરમાં આવ્યા ને
ત્યાંથી ધડ માથે માથું નથી રહ્યું અમારું. કયા સમાચારની વાત કરો છો બેન તમે? હવે જાણે જોઈને છે ને અજાણ બનવાની કોશિશ ન કર. તને બધી ખબર જ હતી એટલે જ તે પહેલેથી આ છોકરીને અમારા ઘરે પધરાઈ દીધી, જે પહેલેથી જ માં બની શકે એમ નથી. એને જન્મ જાત જ ખોટ છે. અરે મને તો એવું લાગે છે કે આ છે ને કડવીબા ને આ તારો ભાઈ બે છે ને બધું પહેલેથી જ જાણતા હતા અને આ બે મળેલા જ છે. અને મને તો ખાતરી છે કે તમારે લોકોને છે ને આ સંબંધ આરે કોઈ લેવા દેવા નથી. મારી મિલકત આરે લેવા દેવા છે. પૈસો જોતો તમારે બેયને. અરે મામા, તમને તો મામા કહેતાય શરમ આવે છે. અરે તમે આટલું નીચલી કક્ષાનું કામ કર્યું અને એ પણ તમારા પોતાના સગા ભાણાની સાથે. અરે શું કામ ને કર્યું આ બધું? ખાલી બે ફદિયા માટે થઈને? હે તારા રૂપિયા જોતા હતા તો મને કેવું તું ને, આપી દેત તને. રાતથી ગણત તો એનો ખૂટાત. અને આ બધી ખોટ તો છે ને આ કવિતામાં પહેલેથી જ હતી. એને ખબર જ હતી બધી, છતાંય એને અમને તો હું પણ અમારા દીકરાને કોઈ દી વાત ન કરી. ના ના, મેં એવું કઈ નથી કર્યું. આ ખોટી વાત છે બધી. હવે સાનો મનો બે ને તો સારું છે. હા બા, તમને ખબર નથી આ આણે જ મારી જિંદગી બરબાદ કરી છે. પણ હાસી, હું તમને ક્યાં કહું છું, તમને કહેવાથી કઈ ફાયદો જ નથી નહીં, કારણ કે તમે આમાં અડધો રથના હિસ્સેદાર છો, ભાગીદાર જોવો. તમારો પણ હાથ છે આની અંદર. અત્યાર સુધી મારામાં હિંમત ના હતી હા માણાને કઈ કહેવાની, પણ હવે મારામાં હિંમત આવી ગઈ છે. આ તમને ખબર છે બધાયને? બા, મારું હક પણ તો આણે જ કરાવ્યું, લગ્ન આણે જ કરાવ્યા હતા ને, પણ તોડાવનાર પણ આ જ છે. આ અત્યાર સુધી 3 વખત રિહામણે આવી ને એનું કારણ એ આ જ છે. આ માણા પોતે. આ તમને નથી ખબર બા, આ માણાની કાળી નજર, ખરાબ નજર મારા ઉપર હતી. જ્યારે હોય ત્યારે અવારનવાર કેટલી વખત મારો રસ્તો રોક્યો છે આ માણાએ. ખરાબ નજરે બોલાવી છે, ખરાબ નજરે જોઈ છે, પણ અત્યાર સુધી હું ચૂપ હતી. હું કામ ચૂપ હતી એ ખબર છે? ફક્ત મારી બેન માટે, કવિતા માટે, કે હા માણસ એની પણ જિંદગી બરબાદ ના કરે. અને બા, મેં તો તમને ના જ પાડી હતી કે રેવા દ્યો, મારી બેનનું હક પણ કરવાનું રેવા દ્યો, અને જ્યાં હક પણ કરો ને ત્યાં તમે બધી વાત કરી દેજો, પણ તમે કોઈને કઈ વાત ના કરી. જોયું અત્યારે પરિણામ હું આવ્યું. અને આને તો છે ને હજી તો હું જીજ્ઞા એના પર હાથ નહીં ઉપાડતી. બા, તમે તો કઈ બોલતા જ નહીં, ચૂપ રહેજો હવે. જેટલો આ મોણા પાપી છે ને એટલા જ પાપી તમે જોવો. આને સજા મળવી જોઈએ ને એના કરતા ડબલ સજા તમને મળવી જોઈએ. બસ જીજ્ઞા, કીધું ને એના પર હાથ નહીં ઉપાડતી તો નહીં ઉપાડતી. હા, બરાબર જ કહે છે. હાથ બાદ નહીં ઉપાડવાનો. તે કદાચ તમારી દીકરીનો હાથ ઉપાડી શકે, પણ હું તો આનું રડબો ભાંગી નાખીશ ને. બસ કરો. તમારે એને મારીને તમારા હાથ કાળા નથી કરવા. આ જે પાપ એને કર્યું ને એ બધું જાણે છે. મેં હું કર્યું ને હું નહીં, મારો નાથ બધું પાડે છે કે કોને ખોટું કર્યું ને કોને હાસું કર્યું છે. આજે છે ને તું તારી બેનના લીધે બચી ગયો એમ સમજી લેજે, પણ યાદ રાખજે જિંદગીમાં ગમે તેથી તું મારા હડફેટે સીડ્યો ને એટલે તારે ને મોત ને એક ઈસનું જ વેળું રહે. હવે સાને કાળું મોઢું લઈને હું ઉભો છો? અરે તારે ને મારે અસ્તી બધા સંબંધ પૂરા, અને હું મરી જાઉં તો કાટ્યું લઈને નહીં આવતો. અરે રાખડી બાંધવાના સંબંધ નથી હવે મારે તારી હારે. હાલ તો થતો હોય છે ને, મારા ઘર આમું કોઈ દી જોતો નહીં. આ મરી ગઈ તારી બેન. પિયુષભાઈ, જો કે અમે તમારી પાસે માફી માંગવાને લાયક તો નથી, તો પણ તમારી પાસે માફી માંગીએ છીએ મારા વતી અને મારા કાળમુખા બા વતી. હું માફી માંગુ છું. પ્લીઝ શક્ય હોય તો અમને માફ કરી દેજો અને મારી બેનને પણ માફ કરી દેજો. ના ના બેન, આમાં તમારો કોઈ વાંક ગુનો નથી. તમે ખોટી માફી ન માંગો. ભાઈ, મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ. માફી? કડવી બેન, તમને તો છે ને જિંદગી આખી માફ કરાય એમ જ નથી. હવે તમે છે ને મારી નજર સામે ત્યાંથી વૈયા જાઓ અને આ તમારું પાર્સલ ભેગું લેતા જાઓ. જાઓ અહીંથી. ના ભાઈ, હવે જુલમ ન કરો, મારી દીકરીને પાછી ન મોકલો. જુલમ? અરે જુલમ શબ્દ તમારા મોઢે હારો નથી લાગતો કડવી બેન. આ જેમ તમારું નામ કડવી બેન છે ને એમ તમારો સ્વભાવ કડવો છે. અરે તમારું જીવન કડવું છે. અરે હું મારે તમને કેવું, તમારે ધરતી ઉપર રહેવાનો જ કોઈ અધિકાર નથી. હવે છે ને આ બધી મગજમારી અમારે નથી કરવી તમારી હારે. સમજાણો? તમારે એને કોઈ સંબંધ જ નથી રાખવા
અને હું તો અહીં ઊભી છું હું જરા તારા બિસ્તરા પોટલા ભર અને હાલતી થા જા તારું કઈ કામ ન થાય જો મમ્મી કવિતાને અત્યારે કઈ કહેવાનું રહેવા દો. આ વિશે ફેસલો આપણે આવતીકાલે જ કરીશું. હારું બટા સેમ તું કેમ પણ હવે તમારું અહીં કઈ કામ નથી હું ઊભા સવો જાવ ને અહીંથી ને હવે હવે અમારું જે ઘર પરિયાણ હશે ને અમે તમને કરીને કહી દેવું. દેવા તે હું વિચાર્યું શેના વિશે મમ્મી? આ તારી બાઈને આ ઘરમાંથી બહાર કાઢવાનું. જો મમ્મી હું કવિતાને ખરા દિલથી પ્રેમ કરું છું અને આમ પણ આ જે કંઈ પણ થયું છે ને એમાં કવિતાનો કોઈ વાંક નથી. કવિતાને તો જે કંઈ પણ કહેવામાં આવ્યું હતું એણે તો એ પ્રમાણે જ વર્તન કર્યું છે અને એ જ કર્યું છે. એમાં તમે જ કહો ને કવિતાનો શું વાંક છે આમાં? પણ બેટા આ અત્યારે તું જેનું ઉપરાણું લેશો ને ઈ તારા કવિતા મેડમ પણ આ ષડયંત્રમાં સામેલ છે. ઈ તું કેમ ભૂલે છે? પપ્પા માણસનું જ્યારે હૃદય પરિવર્તન થાય છે ને ત્યારે એ માણસ ગંગાની જેમ પવિત્ર બની જાય છે. આ વાત તો તમે લોકોએ જ મને શીખવી હતી ને. પણ બેટા મેં તને એ પણ શીખવાડ્યું હતું કે નરાધમ અને હરામીનો પડછાયો લેવો ને એ પણ એક પાપ છે. જ્યારે તું તો આ પાપીને ઘરમાં રાખવાની વાત કરે છે. કવિતા પાપી નથી પપ્પા, તમે નથી જાણતા કઈ પણ. જો હું અને કવિતા અમે બંને જણા એકબીજાને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ. તો પછી તું જ વિચાર ને આપણી પેઢીનું હું આ તારા બાપ પછી તું અને તારા પછી કોઈ નહીં. હું આ વાંસળી દે હે આ ઘરને વારસદાર. બસ મમ્મી ગમે એમ તોય કવિતા આ ઘરની વહુ છે. જો ભાઈ અમે એને આ ઘરની વહુ નથી માનતા. સો વાતની એક વાત, તું કવિતાને આ ઘરની બહાર કાઢશો એને ઘરે મોકલવાનો છો કે નહીં? નહીં નહીં નહીં. તો પછી બેટા તું મારી એક વાત સાંભળી લે કે જે દીકરો એના મા બાપનું કીધેલું ન કરતો હોય, એના મા બાપની ઉપરવટ જાતો હોય ને એવા દીકરાની અમારે કોઈ જરૂર નથી. તું છે ને આ તું તારી જે બહુ પ્રેમ કરે એવી પત્ની છે ને એને લઈ અને આ ઘરની બહાર નીકળી જા. જો બેટા એક વાત યાદ રાખજે, જે કોઈનું નથી ને એ તારું પણ નથી. ઠીક છે મમ્મી પપ્પા, તમે લોકોએ જો આ ફેસલો કરી જ લીધો હોય ને તો હું તમારા ફેસલાને માન આપું છું. હાથના કરેલા હૈયે નો વાગે ને તો યાદ રાખજે દીકરા, આ કહેવાય છે ને કે ઘો વરાહે પીપળો બળે.